વાહ વાહ, આભાર અને જય જિનેન્દ્ર. આ સાથે હવે આપણે એક બે પ્રાસંગિક પ્રવચન લઈ લઈએ, પછી પાછા કવિરાજને આપણે સાંભળશું. હવે હું એવા વ્યક્તિને બોલાવીશ કે આજે જેમના જીવતા જગતિયા માટે ભેગા થયા છીએ અને અમારા સૌના માર્ગદર્શક સાંઈધામના એવા ટ્રસ્ટી અને રાજુભાઈના મામા એવા માન્ય શ્રી ખેતસીભાઈ મેઘજીભાઈ ચાલ્લાને નમ્ર વિનંતી. આવો ખેતસીભાઈ, આવો. ખેતસીભાઈ મેઘજીભાઈ ચાલ્લાને નમ્ર વિનંતી, આપ અહીં પધારશો. કારણ કે આપની બહેનનું જ્યારે જીવતું જગતિયું હોય અને આપ ન બોલો એ ચાલે જ નહીં. તમારે હૃદયના ભાવ અહીંયા પ્રગટ કરવા જ પડે. આવો ખેતસીભાઈ, આવો. આપની બહેનનું જીવતું જગતિયું હોય ને આપ ન બોલો એવું બને નહીં. મારા હૃદયના ઉદ્ગાર, દિલના ઉદ્ગાર સૌ સાંભળવા ઉત્સુક છે. માન્ય શ્રી ખેતસીભાઈ. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. જેમ નારાયણભાઈએ કહ્યું હૃદયના ઉદ્ગાર, તો હૃદય તો એવી ચીજ છે કે એમાં ઉદ્ગાર બહાર ન નીકળે, હૃદયમાં સમાઈ જાય. પરંતુ મને જે બે શબ્દો માટે બોલવા માટે કહ્યું છે એટલે એટલું જ કહીશ કે આજે જ્યારે બહેનનો આવો પ્રસંગ હોય તો કયા ભાઈના હૃદયમાં આનંદની ઉછામણી, આનંદના મોજા ન ઉછળતા હોય. કારણ કે જીવનમાં આવો પ્રસંગ એક જ વખત મળતો હોય છે. આજે અમારા બંને ભાઈઓના અને બીજા મીનાબેનના ત્રણેયના હૃદય આનંદથી ઉછળી રહ્યા છે. મારા બંને પોપટભાઈ તથા બેન દેવરબેન જુગ જુગ જીઓ એવી જ પ્રભુ પાસે પ્રાર્થના સાથે જય જીવન. હવે હું હજી વિચારતો હતો, મેં તો મારે કોને આમંત્રણ આપવું બોલવા માટે. સામેથી ચિઠ્ઠી આવી, ખરેખર બહુ ખુશ થયો. હવે આપણે એવા વ્યક્તિને સાંભળવાના છે કે જેમનું આવતીકાલે ખાટોળો છે. એવા ખૂબ ખૂબ પ્રેમાળ, હસમુખીલા એવા અમારા છેડા પરિવારના જમાઈ એવા રીતમ અરવિંદ ગડા. જય જિનેન્દ્ર. બા બાપા વિશે થોડુંક કંઈક કહેવાની મોકો મળ્યો છે આ વખતે પહેલી વાર. બા બાપાએ ખાલી પપ્પાને, કાકાને, ભાઈઓને મોટા નથી કર્યા, આજે અમને પણ એટલા નાનપણથી મોટા કર્યા છે. આજે અમે એમના બીજા છોકરાઓ છે જે આજે જ અમને કહેતા હતા કે આજે અમે ઇન્ટરેસ્ટ છે એમના, યાદ કહેતા હતા આજે અમને. અને જે નાની નાની વસ્તુ અમને જોતી હતી આજે બધી બાપાએ અમને લેવડાવી આપી છે. અને જે પણ અમને કામકાજ હતા પપ્પા પાસેથી કરાવવા હતા એ અમે બાપાને જઈને કહેતા હતા તો બાપા અમારા બધા કામ કરાવી આપતા હતા. અને અમારા બા જે ગોળ ઘીનો મસૂરીઓ ખાઈ ખાઈને મોટા થયા છે. અમે એ મસૂરીઓ જિંદગીભર નહીં ભૂલું. બીજો કોઈ બનાવે અમે મસૂરીઓ ખાતા જ નથી. અમને ખાલી બાના હાથમાં જ ભાવે છે. બાપાએ જે અમને 5 વર્ષ સુધી હાથમાં લઈ લઈને બધે ફરાવ કર્યો છે, બધા ગાર્ડનોથી લઈને બધી ટ્રેનોના, બધા બસ સ્ટેશન બધું કરાવ્યું છે, એ અમે ક્યારેય નહીં ભૂલે બાપા. તમે અમારા માટે વડીલ છો અને કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો બાપા. અને બા બેટા બોલો છો ત્યાં જ અમારું બધું પતી જાય છે. અમને બસ તમારા આશીર્વાદ જોઈએ છે. એનાથી વધારે હું કાંઈ નહીં બોલી શકું વધારે. રીતમનું લાગણીસભર પ્રવચન ન કહું પણ બોલ, હૃદયના બોલે કે અમુક. હવે હું પ્રાસંગિક પ્રવચન કરવા માટે હંમેશા આમ તો શું છે, હમણાં સરકારની નીતિ રહી છે કે મહિલાઓને આપણે 33% પ્રાધાન્ય આપ્યું છે. તો 33% પ્રમાણે અહીંયા કેટલા 4 જણા બોલ્યા. હવે કમસે કમ એકાદા મહિલા કોને બોલાવીશું?
અચ્છા હા એ તો બરાબર છે. એક હવે એના માટે હું કહી દઉં, આમ આપણામાં એક કહેવત છે, કહેવત નહીં પણ આપણે બોલતા હોઈએ છીએ ઘણે ઠેકાણે આપણે નથી કહેતા કે એ આ તારી નાનનું ઘર નથી એમ. એ શા માટે ખબર છે કે માણસને નાની માને ઘરે છે ને બધી બાબતની પરમિશન હોય. છોકરાઓ જાય નાની માને ઘરે એટલે એની બધી બાબતની પરમિશન હોય. અને ભાણેજ એટલે 100 બ્રાહ્મણ બરાબર. તમે એક ભાણેજને ખુશ કરો ને એટલે 100 બ્રાહ્મણને ખુશ કર્યા બરાબર. તો એવા ભાણેજ ગઢા પરિવારના પ્રિન્સ નિસરને વિનંતી કરીશ. અને પ્રિન્સ નિસર માટે એ ભાઈ છે, પ્રિન્સ નિસર માટે મને એક મિનિટ કાકાએ હમણાં જ મને હમણાં એટલે સવારે જ કીધેલું કે એ છોકરો હોય ને પાણો હીરો એ છે. એના 3 પિક્ચર રિલીઝ થયા છે. આ તમને એડવાન્સમાં કહી દઉં. અને કદાચ 3 થયા જ હશે કારણ કે કાકા કહે છે સાચું છે. અને હું કહું 3 નહીં, એમની લાઈફમાં એમને 3000 પિક્ચર રિલીઝ થાય એવા બધા વતીથી એડવાન્સમાં શુભેચ્છા આપી અને હું માઇક હેન્ડ ઓવર કરીશ શ્રી પ્રિન્સ નિસર. જય જીનેન્દ્ર. હું પંચગીનીમાં હતો. 3 મહિનાથી હું કોઈને મળ્યો નથી ઘરે. 3 મહિનાથી પંચગીનીમાં જ હતો. એક હોલિવૂડ ઇંગ્લિશ પિક્ચરમાં કામ કરતો હતો ને બાએ મને ફોન કર્યો કે તું અચેવાड़ो है ने. तो मैं कीधु हाँ मूंखे छुट्टी मळी कहाँ अचनो. तो बाए कीधु असाए लाइफ यो पहलो प्रसंग है, तू नहीं अचे करो. तो हूँ ત્યાં જ મેં કીધું બધું છોડીને હું આવી જાઉં છું, કાંઈ નહીં. નાનો હતો ત્યારે હું ફોર્ટમાં, અમે લોકો ફોર્ટમાં રહેતા હતા અને હંમેશા ત્યાં ગ્રાઇન્ડ રોડ બનાવવામાં રોકાવાનું બહુ મન થતું હતું કારણ કે હંમેશા બાપા જ્યારે સૂતા હતા ત્યારે સ્ટોરીઝ કહેતા હતા, કહાની કહેતા હતા ભૂતની ને બધી ને સ્ટોરી સાંભળતા અમે સૂઈ જતા હતા. અને શેરડી ખાતા હતા અને રીધામે બધું કહી દીધું છે. અમે લોકો ઘી ગોળની રોટલી ખાતા હતા. પછી પૂર્વીને ચણા ખડાવતા હતા, ઘરગથ્થા રમતા હતા. હું નાનો હતો ત્યારે બહુ મસ્તીખોર હતો અને બધાને મારતો રહેતો હતો. તો બા હંમેશા મને ભડકતા હતા અને હું આજે જેટલો પણ ડાયો છું એ બાના લીધે છું. જેટલા પણ સંસ્કાર છે, જેટલા પણ આજનો જમાનો છે ફોનનો, કમ્પ્યુટરનો, ઇન્ટરનેટનો, પણ જેટલો પણ અમારામાં જેટલી પણ સિમ્પ્લિસિટી છે એ બા બાપાના લીધે છે. એ જેટલા પણ અમારી જે સરળતા છે એ બા બાપાના લીધે છે. અમારે લાઈફમાં કેટલું પણ અમે તો દેશ વિદેશ ઘૂમશું પણ જે સિમ્પ્લિસિટી છે એ બા બાપાના લીધે છે. અમે જિંદગીભર અમે લોકો બની નહીં શકતું એ લોકોના. આજે બાપા એટલા ઓલ્ડ છે, એટલા ઉંમર થઈ ગયા છે તો પણ ચાલ્યા કરે છે, કામ કર્યા કરે છે. એટલે અમને શરમ આવે છે કે અમે નથી કરી શકતા. તો મતલબ અમે બા બાપા તમારા જેવા બનવા માંગીએ છીએ. બીજું કાંઈ નથી જોતું અમને. બસ તમારો 1% પણ અમે બની ગયા તો ધન્ય છે અમારા માટે. તો બસ આભાર પ્રિન્સ. એણે થોડાક શબ્દમાં કેટલું બધું કહી દીધું કે આચરણ છે ને એ મહત્વનું છે. નહીં તો મારા જેવાને બોલતા તો આવડે સારું પણ આચરણમાં તો રિઝલ્ટ 0. એટલે આચરણ મહત્વનું છે એમણે કીધું. હવે હું વિનંતી કરીશ આ પરિવારના ગઢા પરિવારના માતુશ્રી ઝવેરબેન પોપટલાલ ગઢા પરિવારના પુત્રવધુ. આમ તો જનરલી પુત્રવધુની જવાબદારી એમાં મોટા પુત્રવધુ હોય ને એમને ઘરના મોભી તરીકેની ખૂબ જવાબદારી હોય છે અને એ જવાબદારી એમણે બખૂબી નિભાવી છે. આપણે સૌએ જોયું છે એમ અત્યાર સુધીમાં એવા જેમણે પોતાની જવાબદારી સમજી અને જવાબદારી નિભાવી છે. અને હમણાં પણ જ્યારે મેં એમને ખાલી ઈશારાથી કીધું ત્યારે એમણે તરત જ હા પાડી. એવા મધુબેન અરવિંદ ગઢાને નમ્ર વિનંતી કે આપ પ્રાસંગિક પ્રવચન અને દિલ ખોલીને વાત કરશો એમ કે આ ઘરનો મેળાવો છે એમ સમજીને. જય જીનેન્દ્ર. અમારા ગઢા કુટુંબના સૌથી મોભી તો અમારા બા. આખા ગઢા કુટુંબ, આખા પરિવારમાં બાને પૂછ્યા વગર એક પણ કામ ના કરે કોઈ. જોમાબા ક્યાં ગયા એના વગર અમે કાંઈ કામ નહીં કરશે. આખા કુટુંબના મોભી હવે આ એક જ બચ્યા છે. એક વાલીમાં છે અને બીજા અમારા ઝવેરબા અને અમારા પોપટ બાપા. એ જ આખા ગઢા કુટુંબના પરિવારના મોભી બચ્યા છે. અને એમને એટલું માન પાન એને મારા જોમાબા એટલા સ્વમાની, નિડર
કોઈની પાસેથી હાથ લાંબો કરે નહીં, હું પોતે બધું કરી લઈશ એવા, અને જરા પણ ગભરાય નહીં, કોઈનાથી ડરે નહીં એવા અમારા સાસુ, એને અમે ઘડી વંદન કરીએ છીએ. અને મારા સસરા, એમના માટે તો કોઈ મારા શબ્દ જ નથી. એમને એટલી બધી મહેનત કે અમે એમને જોઈને એમ થાય કે હવે બસ કરો. એ 75 વર્ષના થયા પણ લાગતા નથી કે 75 વર્ષના છે. અને એમને કહીએ કે તમે આ બધું મૂકીને મુંબઈ ચાલો અને આરામથી રહો, હવે તમારો વારો, હવે આરામ કરવાનો છે, પણ માનતા જ નથી. ના, હું તો અહીં દેશમાં જ રહીશ અને સાંઈધામની સેવા કરીશ. બાને પણ કહીએ, પણ બા કે હું જ્યાં મારા પતિદેવ ત્યાં હું પણ અહીંયા ગામમાં જ રહીશ. અને ગામમાં જે સાધુ સંતની સેવા કરે છે કે ત્યાં મુંબઈમાં મારાથી 3 દાદરા ચડાય નહીં, હું અહીંયા જ રહીશ. અને અહીંયા મારી બેનપણીઓ, અહીંયા મારા બધા એમના આજો આવ્યા, એમના બેનપણીએ, એમને છોડીને તો હું ક્યાંય જઈશ જ નહીં. અને બીજું એક વખત અમારો એવો હતો 20 વર્ષ પહેલા, 10 વર્ષનો અમારો ગાળો, જે તમને પણ કદાચ ખબર હશે, ન ખબર હોય તો પણ કહી દઉં. એ ગાળો અમે 10 વર્ષનો જે રીતે કાઢ્યો છે, અને મારા સાસુ સસરા એ બંને એવી રીતે કાઢ્યો છે કે તેના કોઈ મારા પાસે શબ્દ જ નથી કહેવાના. અને એમાં અમને અમારો સાથ, મારા બંને નણંદો ભાનુ, શાંતિ, રાજુ તો ત્યારે બહુ જ નાના હતા, અને અમારા મિત્ર મંડળનો પણ એટલો જ સાથ હતો. કોઈની પાસે અમે હાથ લાંબો નથી કર્યો. જે પણ કંઈ આવ્યા એ લોકોને અમે કોઈ દિવસ એવી રીતે નથી કહ્યું કે અમે કંઈ નહીં કરશું. આ જમાનામાં આટલી નાની ઉંમરમાં બીજા કોઈને જો કંઈ થઈ જાય તો ડિપ્રેશન આવી જાય, એવા મારા પતિદેવ, એમણે પણ માને હિંમત આપી કે માં તું જરાય ગભરાતી નહીં. એમના પિતાને પણ હિંમત આપી કે જરાય ગભરાતા નહીં, અમે હવે બધું કરી લેશું. ત્યારે 19 વર્ષના હતા, 20 વર્ષના જ હતા, પણ આખું બધો જે એમને પોતાના ઉપર ભાર ઉપાડીને હમણાં અમને આવી રીતે બધાની સાથે આવી રીતે આવા મહોત્સવ ઉજવતા કર્યા, એ ખરેખર એ લોકોને ધન્યવાદ દેવા જાય છે. હમણાં જો એ રીતે થાય તો એ ડિપ્રેશનમાં આવી જાય. અને એમના બાના જે ભાઈ ભાભીઓનો પણ સાથ સહકાર જે એમને છે, એમને ખડે પગે એમની પાછળ જ ઊભા રહ્યા છે, ત્યારે એમનો સાથ છોડ્યો નથી. અને એમને હિંમતથી જે સામનો કર્યો છે મારા સાથે, આજે કોઈ પણ નારી કરી શકે નહીં. ગમે તેવા પોલીસ આવે કે કોઈ પણ આવે, પણ જે હિંમતથી એમને સામનો કર્યો છે એ ખરેખર ધન્યવાદ છે. અમે લોકોએ પણ જે 10 વર્ષ એમને સાથે રહ્યા છે, કહેવાય છે ને કે 20 વર્ષ સુધી અમે માવતરે રહીએ. અમારો જન્મ ભલે ત્યાં થયો હોય, મા બાપ અમારા 2 છે. મા બાપે જે જન્મ આપ્યો એ પણ છે, અને 20 વર્ષ પછી પરણીને આવીએ ત્યારે મા બાપ અમારા આ જ છે. અમારે એમના સાથે જ રહેવાનું છે, એમની જ સાર સંભાળ રાખવાની છે, અને એ અમારી સાર સંભાળ રાખે છે. એના પછીના જે વર્ષ છે એ અમારે આ જ મા બાપ છે. એટલે અમને 2 મા બાપ મળ્યા છે. પહેલા મા બાપ જે જન્મદાતા અને પાલનહાર દાતા, એ બંને મા બાપને હું કોટી વંદન કરું છું. જય જિનેન્દ્ર. મધુ ભાભીએ જેને કહેવાય ને કે મેં કીધું કે ભાઈ તમે ઘરનો મેળાવો સમજીને અંદરની વાત કરજો, એટલે એમણે રિયલી અંદરની વાત કરી. માણસના હૈયા લાકડી સબરે, જે અહીંયા બેઠા હતા એ બધાની આંખો થઈ જ જાય. કારણ કે જે આ બધી વસ્તુ વાત કરવી સહેલી છે, પણ જ્યારે પરિસ્થિતિ માથે પડે છે ને ત્યારે એને હેન્ડલ કરવી રિયલી હાર્ડ હોય છે, ખરેખર હાર્ડ હોય છે. હવે હું વિનંતી કરીશ, નાનો એવો બાબો કે જેને જોઈને આપણને ખૂબ ખૂબ પ્રેમ આવે એવો ધ્રુવ રાજેશ પોપટલાલ ગડા. ધ્રુવ આવી જા બાબા, ધ્રુવ આવી. જય જિનેન્દ્ર બધા. મને બહુ ખુશી થાય છે, મેં આ પરિવારમાં જન્મ લીધો. અને મારા દાદા દાદી જે છે પોપટલાલ મુરજી ગડા અને ઝવેરબેન ગડા, એમનો જે જન્મ થયો છે અને અમારા બેવનો જન્મ થયો છે, એની માટે મને બહુ ખુશી થાય છે. મને એમની સાથે રહેવું બહુ સારું લાગે. બચપનમાં મને એક વાત હમણાં યાદ આવી. બચપનમાં અમને મારા બાપા, મને, કુશને અને મારી બેન રૂપા, એમને હરરોજ ગાર્ડનમાં લઈ જતા હતા ફરવા. અને ત્યાંથી હંમેશા અમને કંઈ લઈ આવી આપતા, રમકડા યા તો કંઈ ખાવાનું યા તો પીવાનું. ત્યારે અમને બહુ આનંદ થતો હતો અને બહુ ખુશી થતી હતી. પછી
પછી અમે રોજ રાતના અહીંયા બાપાના બાજુમાં સૂમીને એમની વાર્તાઓ સાંભળતા હતા, ભૂતની ને બધી, હનુમાન ભગવાન ને મહાવીર સ્વામી, દેવી દેવતાઓની બધી કહાનીઓ સંભળાવતા હતા. પછી એ સાંભળીને અમે સૂઈ જતા હતા. થેન્ક યુ.